તો આ તરફ સુરતમાં તાપી કિનારે માછીમારો દ્વારા દિવાસાની ઉજવણી કરવામાં આવી। અષાઢી અમાસ નિમિત્તે રાંદલ માતાજીની શોભાયાત્રા યોજાઈ। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા। 150 થી 200 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં ભાગ લીધો। જ્વારાની પૂજા કરીને રાંદલ માતાજીનું આહવાન કરવામાં આવ્યું। તાપી કિનારે માતાજીના જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું। માછીમારોની સલામતી અને કલ્યાણ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે। પેઢીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ જાળવી રાખી છે। તાપી નદીમાં જ્વારાનું વિસર્જન કરીને ઉજવણી સંપન્ન કરવામાં આવી। જે રાંદેર ગામમાં અમારા ત્યાં દિવાસાની પૂજા થાય છે। કેટલા વર્ષથી આ પરંપરા ચાલે? અમારા દાદાના જમાનાથી આ તહેવાર ઉજવવામાં આવે છે। આજે શું રાખ્યું, કઈ પૂજા અને કઈ જગ્યા પર વિસર્જન કરવા માટે આવેલા? અમે તાપી નદીના કિનારે આવેલા ઓવારા પર વિસર્જન કરવા માટે આવીએ છીએ। આ સવારીની તૈયારી ક્યારથી કરવામાં આવે? આ સવારીની તૈયારી આશરે 10-15 દિવસ અગાઉથી શરૂ કરવામાં આવે છે।